નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આગામી તહેવારને લઈને શહેરના જોઈન્ટ પોલીસ કમિશનર તેમજ ડીસીપી ઝોન 3ની અભિષેક ગુપ્તાની આગેવાનીમાં ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું। શહેરના રણમુક્તેશ્વર મહાદેવના મંદિરથી ગેંડીગેટથી માંડવીથી ન્યાય મંદિર સુધી ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। સાથે જ રામનવમીના દિવસે નીકળનારી શોભાયાત્રાના રૂટ પર પણ ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। એસીપી ઈ ડિવિઝન તેમજ એસીપી જી ડિવિઝન સહિત વાડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ જેપી પોલીસ સ્ટેશન સ્ટાફ જોડે રાખી ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સાથે પોલીસની સોશિયલ મીડિયા પર બાજ નજર જોવા મળી। કોઈપણ વ્યક્તિ એવી અરાજકતા ન ફેલાવે તેવી પોલીસની ખાસ અપીલ કરવામાં આવી છે। આગામી જે રામનવમીનો તહેવાર છે તે અનુસંધાને આજે ઋણમુક્તેશ્વરથી ગેંડીગેટથી માંડવીથી લહેરીપુરા સુધીના વિસ્તારમાં માનનીય પોલીસ કમિશનર સાહેબશ્રીની સૂચનાથી જોઈન્ટ પોલીસ કમિશનર સાહેબ શ્રી નિલેશ જાજડિયા સાહેબની ઉપસ્થિતિમાં ડીસીપી ઝોન 3, એસીપી ઈ ડિવિઝન, એસીપી જી ડિવિઝન, વાડી પોલીસ સ્ટેશન અને સિટી પોલીસ સ્ટેશનના જવાનો, કર્મચારીઓ અને અધિકારીઓને સાથે રાખીને ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું અને જે તમામ એરિયા છે તેનાથી વાકેફ થવામાં આવ્યા। સેન્સિટિવ પોઈન્ટ બાબતે અને જે યોગ્ય બંદોબસ્ત ફાળવવાનો છે તે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી। આગામી તહેવારને અનુલક્ષીને સોશિયલ મીડિયા પર જો કોઈ નેગેટિવ ન્યૂઝ કે ફેક ન્યૂઝ જો ફેલાય તો તેનો તુરંત જ આપણે સાયબર હેલ્પલાઇન નંબર દ્વારા અથવા તો નજીકના પોલીસ સ્ટેશનમાં કોન્ટેક્ટ કરીને જાણ કરવી જોઈએ અને કોઈપણ ફેક ન્યૂઝને વેરીફાઈ કર્યા વગર ન ફેલાવવા માટે મારી તમામ નાગરિકોને નમ્ર અરજ છે।